ખુશી પૈસા લાવજી હાડે હવે અલે આ સભામાં કોઈ ના હે ને બોલે આરિયા ગઈડા હાઈડી તારા લે હમણો ગઈડા ગેપડામાં હાથ ઉપડી જાય હમણાં ઓય ઓય શું તો ખરા કેટલા આલ્યા છે જા 10,000 એંગલો ની ઉડે બહે તારા આખી જિંદગી છે કાય ડોસી મગર હોટલ રહી ઓર્ડર વાળી એ હોટલ નું ભરાઈ જાય મુડો જાતું જ નહીં તારા દનગી પીતી તો પી કેવી જ પડે કે કોફી નહીં પાવે લકડું ઊભું થાય માં લકડું એવી ચા બનાવે છે ઓવે જાઉં કે જો ખેતર બેટર શેડી તૈયાર બનાવી દીધો છે પેલો ભાવ કઢાવવો છે હું ભાવ સારા એ ભાવ પૂછી અને પસંદ વસ્તુ લાવવી તારે લાવવી ન હે લા હેડવા જાય પેલી આમાં મારે ગોંડી કિનારે પહોંચી રહ્યા બંધ થઈ જા બંધ મરી જાય પાછી હવે આખી જિંદગી ગોટાઈને ખાધા છે અને મોઢામાં એક દોત નહીં સેમ કઈ સાવશે જ ખબર પડતી નહીં મને એ યાદ આવે લાવે નહીં લાવું પાછો આ કહી ગયું તને જોઈજો મારી ઓળી જો શોખીન છે કે મેં પેલી એને જીવની કોઈ હાથોડી રમાડી છે એ રહ્યો ગાડી પણ મને યાદ આવે છે પણ એ તો ખબર છે કે તેમાં ભૂલી જવું પડે એ હારો હેડવા દે જાય ભાવ કઢાય અને મેં પાછો રિક્ષા કરીને લાવું પણ ભાવમાં બાજે તો લાવું ને કે પછી બીજી વાત હેડો તા હેડવા દે મને પેલી જવા દે હવે લુખીમાન જાઉં આ લુખીમાં ખાલી નો ના પાછું મનવેનો એક નંબર છે પાછો મને જવા દો આ લુખીમાં કીધો એટલે લુખી એમને નોમ ના પડ્યું એક નંબર મનવેરે કરી પાછા એ લુખીમાં અમાર ભાતો દ્યા અમન જે અડાઈએ કીધું અમે લુખી કહેતા આવતું જ નહીં એક કહું લુખી તે મારા ભાતો જતા બિયારણ લેવા જાય હું એ જો તો પેલું તો આમાં બાંધો જોયા તા મેં તો હા પેલો કાળીમાં નહીં કાળીમાં ઈહન હોટલ ચા પીતા હતા ઓવા અને પાછો મોઢું ગાળી પાછા ચા પીતો હતો ને વચ્ચી ગોઠ્યા પડેલા તાના હું કીધું પાછા કવા એવું કરવા આવ્યા એટલે કે બિયારણ લેવા આવ્યો પણ ખબર પડી 4 દાડો હોય તો દુકાનો બંધ છે પાછી ઓવા અરે તારા હું કહેવા જ આવ્યો તો પાછો પાંચ 4 દાડો હોય બંધ ના તું બિયારણ લેવા જ્યાં છી ઘેર તો કઈ આવશે હા પાછું મારું નામ ન જ લેજો તો કેવાળ ને કીધું તું ઘેર આવી આ તો હું જોયા કે બજારમાં એટલા કીધું તમને તો હું જાઉં છું તાર ખેડૂત ખેતી કરે એની જેટલી વેદના આવ્યો કટાનો ભાવ પૂછ્યો ને 600 વધ્યા આપવા કરતી 600 વધ્યા હવે ખેડૂત વાવે કે મરે અને પેલી બાટલી આવડીની 250 ની આવતી એના 700 રૂપિયા ભાવ બાટલીના દવાના મિક્સર કરવાના
અલ્યા ગજબ કર્યો વાને તો લ્યા આટલો ભાવ આસમાન જતો રહ્યો એટલે હું મફળીઓ વાવી 2 કટો વાવીએ અને થોડું દેવું ટૂંકું કરીએ આપણા યુગ તો બાબુ પડે કે પણ હું વાવે આ ડોશી 10,000 રૂપિયા આલા એંગલા ના ઉડી કોણ તો આ ભાવ પ્રમાણે એ થોડું જાતું તે વળ્યા ડીઝલમાં વધાર્યા આ કેટલું સાધન હેઠે છે તે ખેડૂતો ખેતી કરે શેડા હરખા મળતા જ નથી હું કરવાનું કહો હળો હવે તે ના લેવું ને જવા દે ઘેર પૂછીએ અને ઓકળા કાઢીને અને પછી લેવા કે બીજા પૈસા કોણ હાલે ઉધા તો હાલતો ને દુકાનમાં કોઈ દાડી જવા દે ઘેર હેડવા દે ખેતી કરવી હું રમેશ કરવી લે રમેશ ને કોઈ પૂછે તો કે ખેતી કરી રમેશ કરી દે આટલા પૈસામાં તો બધું પટી જતું હું 3 ગણા પૈસા વધ્યા 3 ભાગના પૈસા વધ્યા ખેડૂત મરે હવે પડી મેં નહીં જાગણા આવ્યો હો પડી નહીં લેવી જવા દે ઘેર વાત કરી અને પછી જ બિયારણ લાવવું છે નહીં લાવવું નહીં હવે ઘેર આવી ગયો ડોશી અલ્યા બિયારણ હું લઈને આવે કોઈ કહેવા જેવી જ વાત નથી હું છું દે કોના કરતી 600 વધ્યા કરતે તું પેલા પાણી લાવજે અલ્યા પાણી પીવો ઘોઘડો ઉકાઈ ગયો ધાવાનો હેઠ તો આ કોઈ સાધન ના મળ્યું તે હું હેઠ તો આવ્યો પર કિલોમીટર તો હું લઈ ગયો તો એટલે તને કીધું આ રે મને કને ભરાઈ ઘેરા બે હંપરીએ છીએ ગયડા ગયડી પણ હવે આટલી અવસ્થા એ કોઈ ભેડો માન જતો રહ્યો છે કે ડોશીને કહેવા દે આ રીતે લડવાય દા ડોશી હું એવા નથી ડોશી હા ભાઈ મારી વાત તું હવે બકવા કારણ બંધ થઈ જા હવારે 7 વાગે તારો ચા બનાવી દીધો ઘેર અને તારા મગર ભરાજી છે ને જાદુ ના હાજી અલા પેલી ના હોટલ છે તું હવાનો તારા ઉજાનો જીવો આ 3 વાગે ઘેર નહાડો મોજો અરે આ ભાવ તો સમોને પહોંચી ગયા છે ભાવ સમોને ઓવે આ મફળિયા તો દુકાનો તો 4 દારૂથી બંધ છે અરે તું કી દુકાને જોતો અલ્યા ફોન ઘેર બોલી ગયો ને તો બતાવો દુકાન ખુલ્લી છે બંધ છે બતાવો તને આવું કરે ભેડો ભરાયો છે અરે મને પેલો કેવડિયો આઈ જઈ ગયો હાલ અલ્યા કેવડિયો હાથે બળ છે અને પછી તોણા છે એ તો લડાઈ મારા મથલા પર હંપરીએ લડાઈ મારા છે પેલા થાય છે ને તેને શાન ન થાતો અરે તું ખાલી રીજના જોડે બેઠો હમો બેસી શાન તો પીતો લે એ તો હું શાન પર પીતો એટલે મારા મિત્ર હતા કે તે ઈવન તું ચા બનાવજો તે પૈસા આલતો તો કઈ ના કઈ પણ તને મોટિયા આવી ને અલ્યા ગયડા કેવા મોટિયા ન હાય તું સમજી બગે બોલજે ભાઈ વિચારી વાતો તું આજે હેડ દઈ જા ઈ કારે મુજાવી જતો જબરજસ્ત મારા ઓળખે બેટો ભરાયો કેવડિયો જો હાથમાં આવી જાય ને તો હું તો કઈ ઉપર સારું પાછો હવે જો એને ખબર છે પાછી આવી ઓવે ડોસી જો તારા મારા જો જિંદગી કાઢવી હોય ને તો કોઈની વાત હોપળવાની ના પાછી આ તને કહી દીધું પાછું હવે આવો હું તારા જોડે જિંદગી કાઢી હું તો ગોળની કિનારે બેઠો છે આ મારા ધોળા જકલો તું ધૂળ નંખાવે છે પાછી આ તને કહું પાછો પણ તને તો મોટિયાની આવે છે દાડા દાડા અલ્યા મોટિયા ન થાય આપી ના કપડા તું નો છે પાછી હવે તો વચ્ચે જોઈને જબરજસ્ત કેવડિયાનો લોચો માર્યો ને એ હવે રાધી આ રોધી મને ખબર આવવા જ નહીં પહેલી તો અને પથારી મારા હાથે કરવી પડશે પાછી ઓવે બે હવા દે મોસમ સોનો ઠોબે હવા દે હવે હારું તારા બરા મી ગોટા લીધા પણ હવે ગોટા ઈ પડ્યા ઉતાવળમાં નઈ હું લીધા તા બધા 100 રૂપિયાના ગોટા ગોટા ઈ પડ્યા છે મને કેવડે
આ હોટું એ દઉં નહીં જો ખબર હે બહુ પાસ એક દંતાઈ ભ પાછે મારો હમણો હવે અલ્યા ધોતી પલટા હમણાં જુદી થઈ જાય પાછી હવે આ તને કહું પાછો હવે ઓવે અરે તેમ દંતાળી લીધી છે આ કાલ બપોરે પાણી ના આવ્યો મરવાની આણી પર આવ્યો છે અને મારી પોથી કાઢી છે અરે કાલ બપોરે પાણી લાય ડોશીએ થાય છે 70 વાર થયો આજકાલ તો વાત મોય એમ હા તો છે તમે કીધું કે કાલ પાણી લાય હાનો અળમાલો બેઠો આ બિયાન લેજો તો દુકાનમાં હા બજારમાં જોતો ભાવ વધારે છે હાલ આસમાને પહોંચ્યા છે કેવું હું મરે જ્યાં કરતો તો 6 રૂપિયા વધ્યા તમે ગુજામ 2 રૂપિયો છે 10,000 તે પાછો આ કે જઈને ડોશીને વાત કરું કે આપણા બિયાણ આ ભાવનું છે લાવવું કે ન લાવવું એ કે મને કે તું તો ચાબીએ બેઠ્યો છે પણ ના બોલું ને શું કે રૂખીમાં અરે રૂખીમાં તો મને વાત છોડ્યો વાયરે ઉડાડી મેળવી છે વગર વાયરે દુકાનો તો ચાલુ છે પણ ભાવ વધ્યા છે એ મોનતી નહીં તાને રૂખીમાં પેલો તો લુખો છે કેવડિયો તો બેટો ભરાઈ ગયો કે મારા ભાવ ચા પીતા જ તમે તાણે અરે નહીં હું જઈને આવ્યો કાળી ડોશી હતી જ ના અલ્યા પેલા કેવડે હું પેદા કરું છું કે ઉનાળો મારો ભાઈ થઈ ખબર છે કે એટલે પોતરી બોરી એ મારી છે બાળા છે અને ભેડો માર્યો પર ડોશી ના આવીને તે ડોશી મને હળગાવો વગર પેટી આ તમે કોઈ દાડો ભાવ નહીં પૂછતા ને એટલે એ રીસી બાળા છે એટલે આપણે આપણા હાથે કમાવું હોય એમાં બીજા જો દલાલી કરવાની આવે કે સાવ્યો મારા આવી હળગાવો ઘેર અરે રૂખીમાં બોલજો મત પણ હું કરે આ વગરમાં બધું પેલા લઠ્ઠુ ગાલી એટલે તમે બોલો અમારા ઘરે ઘરે હોચી પડી જાય ને તો મારી પથ્થરિયા ની કરે પાછી યાર અરે તો હોટલનું નામ કાળીમાની ચા છે તો તું તો કાળીમાં છે જ હા એ તો કોઈ ગણતી જ ના આવી હોય તો ખબર પડે કે બધાનું ચીલી હોટલો હેડે છે એને ચો ખબર ના હોના હજી આ તો પેલો ડોશી હળગાવે છે ઈમો કા લડવા તમે હા 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 પણ વાત સાચી છે મને જ ઘરની નહીં ભાવતી એ કાળીમાની હોટલની ચા જેવી છે ભાઈ મગા અહીંયા બેહાર આવે કે ચા વસ્તુ હું છે બધા એમ તો નહીં વાપરી એવા રૂપિયો મફતી હું ચા પીવું લોકો નહીં અને ઘેર બચાવીને લાવું છું તો મને મગજ ભરાઈ જાય કે પૈસા બધા ઉડાડી મેલે એના ઓહ કે વાપરે છે એવું કોના કેવડી એવું ભરાય છે ઘરમાં કે ડોશી આ નહા રોધ્યું કે નહા પણ પાણી પાયું ડોશી કેવડિયાનું કેવું મત માનજો ઈને તો ગામમાં ઘણોના ઘર ઘરના કઈ નશ્યા અરે ઘર ભગા ઘર ઓ હવે કેવડે કઈ એટલો બીજો એમને હુકાઈ નહીં ગયો ની બળતરામ હુકાઈ ગયો છે એ ડોશી ગરમ ચા કરીને પાવો હું જાઉં એ ના ના દેહો કે ચા પી લ્યો કોમ છે અલ્યા કોમ તો આખી જિંદગી આપણે ઉઠે તને કોમ જ કરી દઈએ છીએ ખાતરનો સીધું ફેદવું છે ખાતા ફેરતા જ આવું ઓવે હાલ તને કાલ પીવા આવજો જો હાલો હોટલનું નામ એ છે એ તો કાળીમાં નહીં કે કાળુભાઈ નહીં અને બીજું લસ્યું છે બોલ કાળીમાની ચા તારા મને કીધું કાઈ ડોશી કઈ ચા પીવા એવું નામ બગાનું પડાયું છે નહીં કેવડિયો તો આખું ગોમ હળગાઈ રહ્યો આ તમારા ડોશીને ડોહાનો પ્રેમ સારો હતો ને એ હળગાવા આવ્યો હોય એ તો લડાઈ મારવા એ હું જાઉં હા જો તા હો એ આવજો એ હાલ જોજે હવે તારા ભરમ ભાજો કે કાજી હું તો જો જ્યારે જમ કરવા વાળો છું અને આખી જિંદગી જાળવી હેડ્યો છું ના લખું છું ને મારા સીધી ઓળખાણ છે જો અહીં લડાઈ કરીએ તો ગામમાં ઘેર ને ઘેર રોજ અને પેલા તો રહ્યા ને એનો છોકરા ઘેરથી દુકાને પાછો આવે છે લાય પોઈના પીવું થોડું હેડે હવે જો કે ડોશી એમ કીધું કે હવે ઘરમાં આવો મારી વળી આમ તો જીવની હારી છે પણ આમ કોઈ ભરાવે ને તો ઉડાડી મેલે પાછી
અને એવી તો ડોશી મને મળે ને જિંદગીમાં હા હા પી લી હળો તાન હાય. ખરેખર ઘરનું પાણી ઘરનું જ કહેવાય અને બજારનું જ કહેવાય હા ઓહા. ડોશી જો તું મને જીવાલે હું તને જીવાલું કોઈ બી પૂછ્યા હું કામ કરતો ના અને તું મારે પૂછ્યા તું કામ કરતી નથી ને આ મોકલવા છો હવે સંભાળતા ખેતરમાં હું આ ઓટો મારીને આવું હો હવે આવો મને હવે હા ચિંતા મત કરતી બાજી